જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કયા કયા ભાગોની અંદર તાપમાનનો પારો ફરી ઉપર જોવા મળી શકે છે, ફરીવાર હીટવેવનો રાઉન્ડ 15 થી 20 તારીખ દરમિયાન જોવા મળશે તો ફરીવાર 45 ડિગ્રી તાપમાન થવાની સંભાવના દેખાઈ રહી છે। તો તેની મહત્વની અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો મિત્રો, તાપમાનની વાત કરવામાં આવે તો પાછળના દિવસમાં ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો 44-45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। ત્યારબાદ મિત્રો 3-4 દિવસ દરમિયાનથી અલગ અલગ વિસ્તારની અંદર તાપમાન 2 થી લઈને 3-4 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જોવા મળ્યું હતું અને ગુજરાતની અંદર ગરમીમાંથી રાહતના સમાચાર જોવા મળી રહ્યા હતા। હવે મિત્રો, આગળના દિવસોની વાત કરવામાં આવે તો 15 થી લઈને 20 એપ્રિલ દરમિયાન ફરીવાર તાપમાનનો પારો ક્રમશઃ ઉપર એટલે કે ઉપર ચડતો જોવા મળી શકે છે અને બધા વિસ્તારની અંદર તાપમાન 2 થી લઈને 3 ડિગ્રીનો વધારો ફરીવાર થઈ જાય તેવી સંભાવના રહેલી છે। જે તાપમાન નીચું ગયું હતું તે ફરીવાર એટલું ઉપર ચાલે એટલે કે 40 ડિગ્રી પાર ફરીવાર તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ફરીથી મિત્રો, અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો 44 થી લઈને 45 ડિગ્રી જોવા મળી શકે છે, જે પહેલા અઠવાડિયા દરમિયાન આગળના અઠવાડિયા દરમિયાન જોવા મળ્યું હતું તેમાં ખાસ કરી મિત્રો 15, 16, 17 અને 18 તારીખ દરમિયાન ઘણા બધા ભાગોની અંદર હીટવેવના રાઉન્ડ જોવા મળશે અને ઘણા બધા ભાગોની અંદર તાપમાન ઘણું ઊંચું જોવા મળે આ તારીખો 4 દિવસ દરમિયાન તેવી સંભાવના છે। જ્યારે મિત્રો 19 અને 20 તારીખ દરમિયાન ફરીવાર તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી નીચે જોવા મળશે એટલે કે ઘટાડો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। 42 થી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના છે। તેવા જિલ્લાની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વિરમગામ, સાણંદ, આણંદ જેવા ભાગો તેમજ ભુજ સાઈડ, ગાંધીધામ જેવા દરિયાકાંઠાના 1-2 વિસ્તારો હોઈ શકે છે તેમાં તાપમાન 42 ઉપર નોંધાય તેવી સંભાવના રહેલી છે। તો પહેલા અઠવાડિયા દરમિયાન જેવું તાપમાન ઉપર ચાલ્યું હતું તે મુજબનું તાપમાન આમાં ફરીવાર ચાલે અને ફરી હીટવેવનો રાઉન્ડ આગામી 4 દિવસ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। તો ફરીવાર ગરમીમાં શેકાવા તૈયાર રહેજો મિત્રો અને 20 તારીખથી ફરી તાપમાન થોડું પાછું નીચું જોવા મળશે એટલે થોડી રાહત મળે તેવા સંજોગો દેખાઈ રહી છે। હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આગામી 20 તારીખ સુધી જોવા મળશે નહીં, કોઈ હમણાં માવઠાની સંભાવના પણ જોવા મળતી નથી। પવનની વાત કરીએ તો મિત્રો ફરી 8 અઠવાડિયા દરમિયાન પવનની ઝડપમાં સામાન્ય હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે, પરંતુ 10 થી લઈને 20 કિલોમીટરની ઝડપે પવનો હજુ પણ જોવા મળશે। જો અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ થોડી જોવા મળશે, ત્યારબાદ મિત્રો આગામી દિવસની અંદર પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે। હજુ આમાં કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપતા રહીશું મિત્રો। આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।